રાધનપુર તાલુકાના ચલવાડા ગામે ચલવાડા ગામના ખેડૂતોની વેદના આવી સામે। ભારે વરસાદ અને બનાસકાંઠા જિલ્લાનું પાણી ચલવાડા ગામના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને તમામ પાક નિષ્ફળ, 100% નુકસાન, પશુધનમાં નુકસાન, મકાનોને નુકસાન। સરકાર સમક્ષ ચલવાડા ગામના લોકોને, ખેડૂતોને અને ખેતમજૂરોને, પશુ માલિકોને મદદ કરી સહાયની માંગણી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં વરસેલા વરસાદે ખેડૂતોનો પાક વિનાશ કર્યો। રાધનપુરના ચલવાડા ગામમાં ખેડૂતોનો મોઢે આવેલ કોળિયો વરસાદે છીનવ્યો। ચલવાડા ગામમાં ખેડૂતોએ કરેલ પાક પાણીમાં ગરકાવ થતા પાક નિષ્ફળ। વરસાદ રોકાઈને 7 દિવસ વીત્યા છતાં ખેતરોમાં નહીં ઓસર્યા વરસાદી પાણી। ખેડૂતોના તૈયાર થયેલ પાકો અડદ, મગ, તલ, એરંડા, બાજરી, જુવાર સહિતના પાક પાણીમાં ગરકાવ। ખેડૂતોએ મોંઘાદાટ બિયારણ લાવીને કર્યા હતા વાવેતર। ખેડૂતોને આશા બંધાઈ હતી કે આ સિઝનમાં સારું ઉપજ આવશે, પરંતુ ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું। ખેડૂતોને સર્વે કરીને સહાય ચૂકવવા ખેડૂતોની માંગ। ખેડૂતોએ વાવેતર કરેલા તમામ પાકો નિષ્ફળ જતા ખેડૂતોને અને પશુપાલકોને મુશ્કેલી સર્જાય છે। તેવા સમયે સરકાર મદદ કરી સારું પેકેજ આપે તાત્કાલિક ધોરણે, તેવી ચલવાડા ગામના લોકોની માંગણી છે। સાહેબ, જો ગામ ચલવાડો રબારી અમરધામા, મારા ચલવાડાના ગામની અંદર સાહેબ આખું ગામની અંદર પાણી જ પાણી છે। આખું પાક નિષ્ફળ ફેલ થઈ ગયું। કોઈ અધિકારી હાજરી આપી નથી। આમ જો આડેદાડે ધોળમ ધોળા આવે, ચૂંટણી ચાલુ હોય તો વોટિંગ આપો, ફલાણી સરકાર જીતાડો, વસ્તી ડૂબ છે એનો કોઈ નિર્ણય ગામની અંદર નહીં। તો મારો ગામનું તળ કેવી રીતે જીવે, માલ કેવી રીતે નફાડે? ગામની અંદર ચારે બાજુ ગામ ડૂબમાં પાણી, માલ શું ખાય, માણસ શું ખાય? તો સાહેબ પાણીનો ને હજુ આ બધું પાક નિષ્ફળ ફેલ। જો અડદ, આયડા, જુવાર, તમામ ધાન અમારો બધું ફેલ છે। તો સાહેબ તમારે અધિકારીને આ સાહેબ હાજરી આપવી પડે, પાણીનો નિકાલ કરો, બરાબર? પાણીનો ગમે તે નિર્ણય કરો, આ તો ગામ આખું ડૂબમાં જ છે। તાલુકાનું ચલવાડા ગામ છે। અમારા ગામની અંદર લગભગ 500 વીઘા ગામની અંદર બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે અને ટોટલ સર્વે પાકની અંદર બધું નિષ્ફળ ગયું છે। 0% વરસ છે ચલવાડા ગામની અંદર પાણી બહુ પુષ્કળ આવતા। અને અમારા ગામને સરકારશ્રીની વિનંતી કે અમારા ગામને સહાયની મદદ કરે એવી અમે વિનંતી કરાવશું। મારું નામ છે પરમેશભાઈ રગાભાઈ ચૌધરી, ગામ ચલવાડા, અને ગામનું સર્વે કરી અને મદદ કરવા વિનંતી।